દાહોદ શહેર કે જ્યાં રખડતા ઢોરની સમસ્યાને લઈ વિશાળ રેલી નીકળી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લોકોએ રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણની માંગ કરી। ગત 29 નવેમ્બરે દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે એક્ટિવા પર જતા 65 વર્ષીય જૈનુદ્દીન લીમડીવાલાને રખડતા ઢોરે અડફેટે લીધા। આ સમયે ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થયું, જેની અડફેટે જૈનુદ્દીન ભાઈનું ઘટના સ્થળે મોત થઈ ગયું। આ ઘટનાને લઈ પરિવાર અને શહેરીજનોમાં રોષ ફેલાયો। રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવાની માંગ સાથે આજે દાહોદમાં જાગૃત નાગરિક સંગઠને રેલીનું આયોજન કર્યું। પહેલા નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યા બાદ રેલી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। લોકો પરેશાન છે ત્યારે હાલ એક રેલીનું આયોજન જાગૃત નાગરિક સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હાથમાં બેનર લઈ અને મૌન સાથે અહીં પહોંચ્યા છે। ખાસ કરીને અધિકાર રેલીના બેનર સાથે તમામ જે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો મોટી જે હાલ જે રેલી અહીં દાહોદ શહેરમાં નીકળી રહી છે। ખાસ કરીને શહેરમાં કેટલીક અંશે જે રખડતા ઢોરને લઈને ત્રાસ છે, જે થોડા 2 દિવસ પહેલા પણ વિવેકાનંદ ચોક ખાતે જે ઘટના બની હતી તેમાં એકનું મોત પણ થયું હતું। જો કે ઘટનાને લઈને હાલ તો તમામ જે સમાજ છે, સંગઠનો છે, તેમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘટનાને લઈને હાલ તો જે રેલીનું આયોજન અહીં કરવામાં આવ્યું છે, રેલીમાં હાલ તો મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને રેલીમાં હાલ લોકોની માંગ છે કે જે રખડતા ઢોરની સમસ્યાઓ છે તે વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને જે અકસ્માતની ઘટનાઓ જે વારંવાર બનતી હોય છે તે ન થાય। હાલ તો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તેઓ પણ જોડાય છે અને હવે પ્રશાસનને તેઓ આવેદનપત્ર આપશે અને આ જે સમસ્યા છે તે વહેલી તકે તેને પૂર્ણ થાય, રખડતા ઢોરની સમસ્યા વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ સાથે તેઓ જોવા મળી રહ્યા છે। મનીષ શેખ, એબીપી અસ્મિતા, દાહોદ। જ્યારે રખરખાવ માટે સરકાર આટલી વ્યવસ્થા કરતી હોય દરેક જગ્યાએ, તો પછી આ પ્રાણીઓ કેમ આ રીતે રસ્તા ઉપર હોય? એમને ખાવા પીવાનું શું? એટલે પ્રાણીની વ્યવસ્થા થવી જોઈએ। અને એ પ્રાણીઓ જ્યારે અથડાઈ જાય, કૂટાઈ જાય, શાળાએ જતા બાળકો એવા વિડીયો ફરી રહ્યા છે કે હવે પ્રાણીઓ પણ આ સમયમાં એટલા બધા એ થઈ ગયા છે, એમનામાં પણ એટલી બધી હવે એવી વૃત્તિ આવી ગઈ છે કે આપણે જોઈએ છે કે નાના નાના બાળકોને નોચી ખાય છે, અથવા મોટા હોય એને પણ આટલું બધું નુકસાન આવું પહેલા નહોતું।